નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. હવે આપણે આજે આ વિડીયોની અંદર દોરવણીના તત્વો વિશે પરિચિત થશે. તો કે દોરવણીના તત્વો. તો કે દોરવણીના 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ અને માહિતી સંચાર. એમાંથી આપણે આજે નિરીક્ષણ વિશે અભ્યાસ કરીશું. નિરીક્ષણ એટલે ખાસ અર્થમાં આપણે ઇંગ્લિશ વર્ઝનની અંદર પણ આપેલું સુપરવિઝન, બરોબર? એનાથી તમે ખૂબ જ પરિચિત પણ છો. તો આપણે આજે નિરીક્ષણ વિશે અભ્યાસ કરીશું. તો પહેલું છે નિરીક્ષણ. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. શું છે? કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. નિરીક્ષણનું કાર્ય મોટા ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું હોય છે. કે નિરીક્ષણ રાખવું, બરોબર? તો નિરીક્ષણ એટલે દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ, બરોબર? તો આ રહ્યું ઈ સંસ્થાના આંતરિક કાર્ય એટલે કંપનીના આંતરિક કાર્ય એટલે કંપનીના અંદરના કાર્ય ઉપર સાથે સંકળાયેલ છે. એટલે અંદરના કાર્ય ઉપર આપણે નિરીક્ષણ રાખી શકીએ, બહારના કાર્ય ઉપર નહીં. એટલે નિરીક્ષણનું કાર્ય રહ્યું એ કંપનીના આંતરિક કાર્ય સાથે સંકળાયેલું છે. નિરીક્ષણનું કાર્ય સંચાલનની તળ સપાટીએ વધારે જોવા મળે છે. નિરીક્ષણનું કાર્ય કઈ સપાટીએ જોવા મળે છે? તળ સપાટીએ જોવા મળે છે. કામદારો અને ફોરમેનના કાર્યનું નિરીક્ષણ કરવાનું કાર્ય જે કરે છે તેને નિરીક્ષક કહે છે. એટલે કર્મચારી ઉપર જે નિરીક્ષણ રાખવાનું કાર્ય કરે છે એને નિરીક્ષક કહેવાય છે. બરાબર? નિરીક્ષણ રાખનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? નિરીક્ષક કહે છે. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. બરાબર? નિરીક્ષકરીઓ એ કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. કે કામદારો રહ્યો, કર્મચારી રહ્યા, એ વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નથી કરતો એનો જવાબદાર હોય છે. તે સંસ્થાની સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. બરોબર? તે ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન બજાવે છે. કે ભાઈ સંચાલક નિરીક્ષક રહ્યો એ કહી શકે ઉચ્ચ સપાટીએ કે ભાઈ આ કામદાર રહ્યો એ કામ વ્યવસ્થિત કરતો નથી, સમયનો બગાડ કરે છે, દરો કાચા માલનો બગાડ કરે છે. એ દરેક વસ્તુ ઉચ્ચ સપાટીના લોકો પાસે માહિતી મોકલે છે. આમ ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલા કાર્યનું તેમને આપેલા સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી. ધંધાકીય એકમમાં ધ્યેયની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી. બરોબર? એટલે નિરીક્ષણ એટલે શું? કે તાબેદારો એટલે કર્મચારીને જે સોંપવામાં આવેલું કામ છે, બરોબર, એ કાર્ય યોગ્ય રીતે કરે એટલે એના ઉપર હુકમો અનુસાર એનું અમલીકરણ કરવું. કે જે પણ સલાહ સૂચન મેળવી હોય, જે પણ માર્ગદર્શન મેળવ્યું હોય, બરોબર, એનું અમલીવારી બનાવી એટલે કે અમલીકરણ કરવાનું. અને તે કામ થાય છે કે નથી થતું એની ખાતરી મેળવવી. અને આપણા જે ધ્યેય છે આ ધ્યેય એ શ્રેષ્ઠ રીતે સિદ્ધ થઈ શકે અને કંપનીના જેટલા પણ સાધનો છે આ બધા જ સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે તેની ખાતરી કરવી એટલે એને નિરીક્ષણ કહેવાય છે. સરળ અર્થમાં કહીએ તો કહી શકાય કે કામદારના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આપણે આ જ અર્થ યાદ રાખી લેવાનું કે કામદારના કાર્ય ઉપર દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ કહેવાય છે. આર.સી. ડેવિસના જણાવ્યા મુજબ નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. એટલે જે આપણે વ્યૂહરચના ઘડી છે, જે યોજના ઘડી છે, આ યોજના અને સૂચનો જે આપણે આપી છે એ મુજબ કામ થાય છે કે નથી થતું એની ખાતરી મેળવવાની. થાય છે કે નથી થતું એની ખાતરી મેળવી લેવાની. ચાલો નિરીક્ષકના કાર્યો આપણે જોઈએ. તો પહેલું કાર્ય છે
કાર્યનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. નિરીક્ષકનું કાર્ય શું? તો કે કાર્યનું આયોજન કરવું, કે કઈ રીતે કાર્ય કરવાનું, કોને કરવાનું છે એનું આયોજન કરવાનું, અને એમાં જે પણ સમસ્યાઓ આવે છે આ સમસ્યા શું કરવાની? દૂર કરવા. બીજું છે કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવાની. જે કાર્ય જે સમયે પૂર્ણ કરવાનું છે એ કાર્ય તે સમયે પૂર્ણ કરવાનું, તો એના માટે જરૂરી હોય તો એને માર્ગદર્શન અને દોરવણી આપવી, એટલે કે સલાહ સૂચનો આપવી. ત્યાર પછી કર્મચારીઓના કાર્યની સતત દેખરેખ રાખવી, જે સમય અને શ્રમનો બચાવ થઈ શકે. બરોબર, કર્મચારી રહ્યા એના ઉપર શું કરવાની? સતત દેખરેખ રાખવી, જેથી કરી સમયનો બચાવ થાય છે. ત્યાર પછી કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ સાથે સંકળાવવાનું કાર્ય નિરીક્ષકનું કરે છે. કે કર્મચારી જે વ્યક્તિગત ઉદ્દેશ્યો હોય, આ વ્યક્તિગત ઉદ્દેશો રહ્યા એ આપણા કંપનીના ઉદ્દેશ્યો એટલે ઉત્પાદકતાના જે ઉદ્દેશ છે એની સાથે સરખાવવાનું અને એ મુજબ કામ કર્મચારી પાસે કરાવવાનું. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટેની અભિપ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા. એટલે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય એટલે અભિપ્રેરણા એટલે મોટિવેશન આપવાનું, અને પ્રોત્સાહન એટલે કે એને જે પ્રોત્સાહન કાર્ય કરવા માટે પ્રોત્સાહન, જે નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન જે પણ હોય એ પ્રમાણનું એને પ્રોત્સાહન આપવું. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખવાની. એકબીજા કર્મચારી હળીમળીને કામ કરે બરાબર એવી જૂથ ભાવના પણ ટકાવી રાખવી. ત્યાર પછી માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે, અને નિરીક્ષક દ્વારા માહિતી સંચારી ઝડપથી એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે પહોંચાડે છે. એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન આપે છે. કદાચ કંપનીની અંદર નવી ટેકનોલોજી અપનાવી હોય તો નવી ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવું. ત્યાર પછી કર્મચારીમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે. નિરીક્ષકના કારણે કર્મચારી સમયનો ખોટો બગાડ ન કરે અને જે નીતિ નિયમો રહ્યા એ મુજબ કામ કરે, જેથી કરીને શિસ્તતા જળવાઈ રહે છે. એટલે શિસ્ત જાળવવાનું કામ કરવું. ત્યારબાદ નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. કે અંકુશ રાખતો નથી કે ભાઈ તારે એને અંકુશ એટલે કે એને દૂર કરી દેવો, કામ ઉપરથી સજા કરવી એવું નહીં, પણ એને કેળવણી એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે. નિરીક્ષક કર્મચારીઓને મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. કે નિરીક્ષક રહ્યો એ શું છે? કર્મચારીનો મિત્ર પણ ગણી શકાય, દાર્શનિક પણ કહી શકાય અને માર્ગદર્શક પણ કહી શકાય છે. તો અહીંયા આપણે નિરીક્ષણ એટલે શું અને નિરીક્ષકના કાર્ય વિશે પરિચિત થયા.